જે લાઇટિંગ છે અને લાઇટ ડેકોરેશન છે એ બધું તમને વિગતવાર વિડીયોમાં દર્શાવવાનું. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બાપા સીતારામનો જે પ્રવેશ ગેટ છે એ કેવો આપણે તો કોઈ છે નહીં તો આપણે કોઈ બેહવાથી કોઈ કામનું બોલ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો ધ અલ્પેશ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મિત્રો એમ કહેવાય ને કે બગદાણા બાપા સીતારામને જે તિથિ ઉજવાઈ રહી, તો અત્યારે અમે અહીં આવી ગયા છીએ અને તેની જે લાઇટિંગ છે અને લાઇટ ડેકોરેશન છે એ બધું તમને વિગતવાર વિડીયોમાં દર્શાવવાનું છે, દેખાડવાનું છે. તો બસ, અને બાપા સીતારામના અત્યારે દર્શન પણ કરાવવાના છે. તો વિડીયોમાં તમે બન્યા રહીજો. અને હાલો મિત્રો આપણે જઈએ અંદર અને તમને બાપા સીતારામ દર્શન કરાવી. અને કોમેન્ટમાં જે બધા મિત્રો છે ને જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો હવે હાલો આપણે અંદર જઈએ. અત્યારે અમે હવે મંદિર તરફ જઈશું અને તમને બાપા સીતારામના દર્શન કરાવીશું. તો બસ તમે વિડીયો જોતા રહીજો અને એક વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે હાલો આપણે જઈએ બાપા સીતારામના મંદિર. તો મિત્રો આ જે લાઇટિંગ તમે જોઈ શકો છો, બાપા સીતારામનો આ ગેટ છે અને આ બાજુ પણ તો કેટલો અત્યારને પબ્લિક તડા મારની ફૂલમાં ફૂલ જે ભાવિ ભક્તો છે અત્યારે આવી રહ્યા છે રાતના દર્શન કરવા. અને હવે આપણે જઈશું અંદર, તમને દર્શન કરાવીશું બાપા સીતારામના. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો અહીંયા ગેટમાં આપણે એન્ટર થતાં જ અહીંયા રામની એક ફોટો આપ નાખેલો છે લાઇટિંગ આરે. અને સામે તમે જુઓ ને તો એટલું ડેકોરેશન કરેલું છે ને એ રજવાડી ટાઈપ જે તમે જોઈ શકો છો, છતરીયું છે, ઝુમ્મર છે, એવા લાઇટિંગના નાખેલા છે. અમારા લાલજીભાઈ પણ આટા મારવા મળ્યા છે. શું કેવું છે લાલજીભાઈ ડેકોરેશન જોઈને? ડેકોરેશન અહીંયા બનાવેલું છે. હા, આ સારે બધું તમને ડેકોરેશન દેખાતો. અને અત્યારે આપણે હવે ધીમે ધીમે જઈશું બાપા સીતારામના દર્શન કરવા માટે. તો મિત્રો ફૂલમાં ફૂલ અત્યારે એમ કહેવાય ને તડા માની તૈયારી ચાલી રહી છે. અને લાઇટ ડેકોરેશન જોવાને આમ એકદમ બહુ મજા આવે છે. बापा बगदाना आया, राम की रोटी लाया, सबको सिखाया सीताराम, ओ सीताराम सीताराम, ओ मेरे बाबा सीताराम सीताराम, बजरंगी सीताराम. बापा बगदाना आया, राम की रोटी लाया, ये सारे जग में समाया, सबको सिखाया सीताराम, ओ सीताराम, बापा राम सीताराम सीताराम, बापा राम सीताराम, बापा सीताराम राम राम.
જે બાબાજીના સમાધિ સ્થળ છે. હવે આપણે આગળ જઈશું ધીમે ધીમે. હું શંકર તો જો એકવાર ખૂબ ચડાવવાની ફૂલ તૈયારી ચાલી રહી છે અહીંયા. કાક વાહ आसरे आपके आए थे कोई निराश न पाया प्रसाद पाकर पतित होकर શ્રદ્ધા હોય ને હા, જેને શ્રદ્ધા હોય ને अरे आसरे જેને દર્શન आपके થાય છે आकर વહેલામાં. कोई निराश न पाया प्रसाद पाकर पतित જ્ઞાન મંદિર છે. તો મિત્રો એમ કહેવાય ને કે જો આ બાબાશ્વરનું ધ્યાન મંદિર છે અને તમે આ બદલામાં જુઓ ને ધ્યાનથી જુઓ તો બાબાશ્વરમાં દર્શન થાય, જરૂર થાય દર્શન. જેને શ્રદ્ધા હોય, જેને વિશ્વાસ હોય તો જરૂર બાબાશ્વરનું દર્શન થાય છે આ બદલામાં. તો હાલો આપણે પાસે લઈ દેખાય છે વડલો. અહીંયા સાધુ સંતો પણ આવી ચૂકેલા છે. આ એમ કહેવાય ને પ્રકૃતિમાં જે લીલા વૃક્ષો છે એમાં પણ લાઇટિંગ ગોઠવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો સારે બાજુ. અને હાલો મિત્રો, હું ને હવે આ લાલજીભાઈ છે, હું લાલજીભાઈ હવે મોટા મંદિર છે આપણે બાબાચરણ, એના દર્શન કરવા જઈશ ઉપર. અને અત્યારે હું તમને બતાવું કે સારે બાજુ કેટલું પબ્લિક છે હાલમાં. પબ્લિક બહુ આવી ચૂક્યું છે. પબ્લિક હાલમાં અત્યારે લાલજીભાઈ શું કહું છે કે પબ્લિક બહુ આવી ચૂકેલું છે. અને એમ કહેવાય ને કે તો રાતમાં પણ જે રાત્રે પણ જે બાપા સીતારામના દર્શન કરવા લોકો છે એ ધીમે ધીમે આવતા જાય છે. એ ભાવિ ભક્તો છે તે રાતે પણ જે ટાઈમ કાઢી અને બાપા સીતારામના દર્શન માટે આવતા હોય છે. અને અમારી પાસે તમે જોવો તો કેટલું પબ્લિક છે હાલમાં. હવે આપણે મંદિર તરફ બાપા સીતારામ કોમેન્ટમાં તમામ લોકો કરી આપણે બાપા સીતારામનો વિડીયો ઉતારવા દીધો અને કોઈ લોકો કંઈક કહેતો નથી એટલે આપણે વિડીયો ઉતાર્યો બાપા સીતારામનો. તમને બાપાની કંઈક દયા હશે કે દયા છે તે અત્યારે ના નથી પાડતા, વિડીયો ઉતારવા વિડીયો ઉતારવા દીધો છે. હવે આપણે ઉપર જાવી છે.